હૈદરાબાદ અને પંજાબમાં ગુજરાતી સમાજના બિલ્ડિંગોનો ભવનોના ઉદ્ઘાટન કરવા માટે ગયો હતો। મારા મનમાં એવી જ કંઈક કલ્પના પૂના બંધુ ગુજરાતી બંધુ સમાજની હતી, પણ જ્યારે કેટલોગ જોયું ત્યારે ખબર પડી કે આ કોઈ સાર્વજનિક સંસ્થા નહીં, કોઈએ પ્રાઇવેટ બિઝનેસ માટે બિઝનેસના દ્રષ્ટિકોણથી બનાવેલું એક સંપૂર્ણ કમ્પ્લીટ આધુનિક મકાન આપ લોકોએ અને દરેક પ્રકારની ગતિવિધિ જે સમાજ જીવનની હોય એની અંદર એને સાંકળવાનું આપે કામ કર્યું છે। હું નિશ્ચિત રૂપે માનું છું કે 2012 થી 2025 13 વર્ષ સુધી સમાજના સૌ લોકોએ સંગઠિત થઈને પોતપોતાની શક્તિ પ્રમાણે સૌએ જે યોગદાન આપ્યું છે, આર્થિક યોગદાન આપ્યું છે, સમયનું યોગદાન આપ્યું છે, કોઈએ ગાઈડન્સ આપ્યું છે, એ બધું જ્યારે કોઈ વિવાદ વગર એકત્રિત થાય તો આવા સુંદર ભવનનું નિર્માણ થઈ શકે। ખરેખર પૂનાના ગુજરાતી બંધુ સમાજને હૃદયપૂર્વકની શુભકામનાઓ અને અભિનંદન। મિત્રો, આ પુણ્ય નગરી એક પ્રકારથી આખા દેશની અંદર જ્ઞાન, તપ, રાષ્ટ્રવાદ, સામાજિક ચેતના અને સ્વતંત્રતા સંગ્રામના દરેક તબક્કે એનું નેતૃત્વ કરવાનું કામ આ પુણ્ય નગરીએ કર્યું। જ્યારે આપણો દેશ મોગલો સામે લડતો ત્યારે શિવાજી મહારાજથી શરૂ કરી પેશવાઓની પરંપરા એ આ નગરીમાંથી જ બહાર આવી અને દેશને હિન્દવી સ્વરાજ, હિન્દુ સામ્રાજ્ય આપવાનું કામ કર્યું। જ્યારે આપણે અંગ્રેજો સામે લડતા હતા એ વખતે અહીંથી જ તિલક મહારાજે સિંહ ગર્જના કરી, સ્વરાજ મારો જન્મસિદ્ધ અધિકાર છે,